તો આ તરફ જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર યુવતીનો આત્મવિલોપનનો પ્રયત્ન જોવા મળ્યો। યુવતીએ ઝેરી પ્રવાહી પી અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। યુવતીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ મથકમાં દોડધામ મચી ગઈ હતી। યુવતીના પરિવારની ન્યાયની માંગણી છે, ત્યારે પોલીસ દ્વારા યુવતીની દુષ્કર્મની ફરિયાદ નથી લેવાઈ તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। પોલીસ આરોપીને છાવરતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। વલ્લભ જાદવ સામે દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો, ત્યારે રૂરલ એલસીબી કે જૂનાગઢ પોલીસને તપાસ સોંપવા માટે માંગણી કરવામાં આવી છે। અમે પોલીસ સ્ટેશને કેસ કરવા ગયા તો એ લોકો લેતા નથી। પોલીસના પૈસા આપી દીધા। આપણે વીરપુરના પોલીસ સ્ટેશનમાં આવે વિજયભાઈ ગોયલ કરી અને એક બીજા ભાઈ લેખે કેનું નામ નથી આવડતું, એ ભાઈ બે કેસ લેતા નથી। એ બે કે જુનાગઢ જાવ, જુનાગઢ જાય એમ કે બનાવ વીરપુર નો હોય, વીરપુર જાય કે તમારે બનાવવા જુનાગઢ નું, એવી રીતે અમને ધક્કા ખવડાવે। મારી બેન ને મોડા લગીને પોલીસ સ્ટેશને બેહાડે 10 થી 11 વાગ્યા લગી, ઉપર લઈ જાય ત્યાં ધમકી આપે કે તમને કેસ લઈ લ્યો, તમારો એમ સમાધાન કરી નાખો, હવે તમારા બધા પરિવારને ખોટા કેસમાં દાખલ કરી દે, એવી રીતે ધમકી દે। વીરપુર, જેતપુર, જુનાગઢ અને રાજકોટ આ ચારે જગ્યાએ કમ્પ્લેટ કરેલી છે। આ છોકરી ઉપર કેટલું થઈ ગયેલું છે, પણ કોઈ પોલીસ વાળાએ એને કમ્પ્લેટ અમે કરી હતી, પણ એને કોઈ ન્યાય આપ્યો નથી, જેથી કરીને આ છોકરીને આત્મહત્યા કરવાની કોશિશ કરી। કોઈ પોલીસ ખાતું કાંઈ કરતું નથી। કેટલા ટાઈમ છે આ વસ્તુ અમે કરી, કેટલા અમને પોલીસ વાળાએ ધક્કા ખવડાવ્યા કે તમે માં જાઓ આયા થાય, કોઈ પોલીસ વાળાએ કાંઈ કર્યું નથી અને આ છોકરી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે અને એને કોઈ પોલીસ વાળા ન્યાય આપતું જ નથી। બનાવ એની ઉપર બળાત્કાર થઈ ગયેલો છે અને એ છોકરા ફસલાવીને એને એની ઉપર કરેલું છે અને આ બાબતે અમે પોલીસ વાળાને જાણ કરેલી છે। કેટલા દિવસ થયા, કેટલો ટાઈમ છે અમે આ પોલીસ વાળાને જાણ કરેલી છે। રાજકોટ પણ ધક્કો ખાઈ આવ્યા કેટલી વાર, જેતપુર પણ અહીંયા આવી આવ્યા, અમે ગોંડલી એટલી વાર ગયા હતા, વીરપુરે અમે એટલી વાર ગયા હતા, પણ કોઈ પોલીસ વાળા આવું કરે